टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચારની શરૂઆત કરીને સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં બીજેપી અને કોંગ્રેસ બંને ધારાસભ્યોના એકસૂર જોવા મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ અને બીજેપીના ધારાસભ્યોનો એકમત અને એની સાથે એક પ્રશ્નાર્થ પણ થઈ રહ્યા છે, કારણ કે ધારાસભ્યોના પ્રશ્નોનું જ્યારે સમાધાન નથી થતું તો સામાન્ય જનતાનું સમાધાન ક્યારે થશે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। જ્યાં એમસીની સંકલન સમિતિની બેઠક મળીને બેઠકની અંદર ધારાસભ્યોએ બળાપો કાઢ્યો હતો। બીજેપી કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆતો બાદ પણ બાબુઓ કામ નથી કરતા તેવા અત્યારે સવાલો આક્ષેપો થઈ રહ્યા છે। મહત્વનું છે, શહેરની જૂની જે વીએસ હોસ્પિટલ છે તે મુદ્દે બીજેપી કોંગ્રેસના ધારાસભ્યો એક થઈ ગયા છે અને વીએસ હોસ્પિટલ ફરી શરૂ કરવા માટે બંને પક્ષના ધારાસભ્યો રજૂઆત કરી છે। વીએસ હોસ્પિટલ બંધ થવાની અણીએ આવતા જ હવે બીજેપી કોંગ્રેસના ધારાસભ્યો અંગે રજૂઆત કરી છે। છેલ્લા ઘણા મહિનાથી પ્રશ્નો મૂકવામાં આવે છે, પરંતુ પ્રશ્નોના નિકાલ નથી થવાની બધા જ ધારાસભ્યોની ફરિયાદ હતી। દાખલા તરીકે ગયા જાન્યુઆરી મહિનામાં એક સેવા વસ્તી એટલે ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર બાંધકામની મેં ફરિયાદ કરી હતી। એને કે હું સર્વે કરીને કહું છું, હજુ 11 મહિના પછી પણ સર્વે થયો નથી। આવી અનેક સંકલનમાં દરેક ધારાસભ્યોએ કરેલી વારંવાર રજૂઆત છતાં પણ નિકાલ નહીં થવાની ધારાસભ્યોની ફરિયાદ છે। વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને પુનઃ પહેલાંના જેવી ધમધમતી કરવા માટે અમારી લાગણી છે અને અમે ઈચ્છીએ છીએ કે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પહેલાંની જેમ રોજ 300, 400, 108 આવતી હતી એમ, અને મેં પૂછ્યું કે એસવીપી હોસ્પિટલમાં રોજ 30 108 આવે છે। એક જમાનામાં વાડીલાલમાં 300, 400, 108 આવતી હતી, એટલે વાડીલાલમાં ખૂબ લોકોને વિશ્વાસ હતો અને લોકો દોડીને આવતા હતા। આ વાડીલાલ પાછી એઝ ઇટ ઇઝ ચાલુ થાય એવી અમારી લાગણીને માંગ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને જોઉં છું, એ પોતે રજૂઆત કરતા હતા કે અમારા 2 વર્ષ પૂરા થવાયા, આજ સુધી જે અમે કામો સોંપ્યા છે કામો થતા નથી, અમારા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત મળતા નથી। પ્રશ્નોના જવાબ મળે છે તો ગોળ ગોળ જવાબ મળે છે। મેં કમિશનર સાહેબને કીધું, મેં કે ભાઈ આ લોકોની કદાચ લાચારી હશે, મજબૂરી હશે કે રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ એક વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી બને છે કે સમાજના અંદર જે પ્રશ્ન બનતા હોય એને વાચા આપવાનું કામ કરવું જોઈએ। તો જે પ્રશ્ન હતા, ખાસ કરીને મેં અમદાવાદ શહેરના અંદર વાડીલાલ હોસ્પિટલ છે, વીએસ હોસ્પિટલની વાત કરી કે વીએસ હોસ્પિટલ કરોડો રૂપિયાનું આપણે દર વખતે બજેટ મૂકીએ છીએ, દર વર્ષે આપણે 200 કરોડ રૂપિયાની તેમાં એનો ગ્રાન્ટ મૂકીએ છીએ, પણ એનું રિનોવેશન કરવું જોઈએ, રિનોવેશન થતું નથી। દિવસે ને દિવસે ત્યાં જે બંધ હાલત થાય વીએસ હોસ્પિટલની એવી રીતે થઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈએ પણ કીધું કે ઇમરાનની વાત બિલકુલ સાચી છે, આ હોસ્પિટલ ચાલુ થવી જોઈએ।